પૂરી વાળી બાજુ વાઈટ પલ્લી આવજે મંદિરે ગુંદી કાઢી આપે હે લાવો ચાવી લાવો તું હે ને કોઈ દિવસ તાર બાંગ બાપુ કરી મને જવાનું કે ત્યાં આવવાનું કે તારે જવું હોય તો જીવવાનું બાકી મને નહીં કહેવાનું તમે હાલો છે તારી રીતે જીવવાનું મને કોઈ જવાનું કે શું થયું પણ શું નથી થયું કે ને કે મારા બાપુ એ બેબી તમને કેવા આઈવા શ્રીખંડ પૂરી રસ બધું ખવરાયું કોઈ શું બાકી રાખ્યું એક ખાટલેથી પાટલેથી ખાટલે તમને કેવા આઈવા શું તંબુરો હાંચવા બે દી રોકાણા ચા નું પૂછ્યું કોઈ ચા નું પૂછ્યું No. છોકરા વેકેશન પડી ગયું એમને કાકા 12:30 મિનિટ થાય તો કેટલા વાગ્યા કહેવાય? હવે કાકા તમે ભણો છો એટલી ખબર ન પડે 12:30 મિનિટ થાય તો 12:30 વાગ્યા કહેવાય. તો પૂરા કાકા 3:30 મિનિટ કેટલા વાગ્યા કહેવાય? એલા કાકા 3:30 મિનિટ થાય ને તો 3:30 વાગ્યા કહેવાય. પૂરા કાકા 2:30 મિનિટ થાય તો કેટલા વાગ્યા કહેવાય? એલા કાકા તમે તો કઈ નિશાળમાં ભણો છો ખબર નથી પડતી. તારે તો 2:30 વાગ્યા કહેવાય. તો પૂરા કાકા 2:30 વાગ્યા કોને કહેવાય? શું ભગા સાપા હાથમાં લઈને ફરજ કેરું નતું કાકા છાપામાં સમાચાર આવ્યા છે પાકિસ્તાન વાળાને પાછું કાશ્મીર જોઈ છે. એલા કાકા હવે એને કઈ તમે ગાંગડા વાટતા બંધ થાવ ને હવે અમે આ કને સોડા બાટલી પીને તો આ ખાલી બોટલે કોઈને નથી દેતા અને એને કાશ્મીર દઈ દે અબે મજા આएगा ના ભીડો હેલો હું કહું શું કે હમણાં તમારો બર્થડે આવે તો બર્થડે હાટુ કપડા લાવી લે હાલે બર્થડે હાટુ કપડા લઈ આવી. હા તો લેતી જા લેતી. હા તો 5 મિનિટ તમે બેહો હમણાં પહેરીને આવો મારો બેટો બર્થડે મારો છે ને કપડા એને હાટુ લઈ આવી બોલો. એ શું આવી ગરમીના ધાબળા ઓઢીને ફરો હો ધાબળા ઓઢીને ફરે ને એ એસી લેવા જવાનું કેતા તા એસી લઈ આવ્યા તું તંબુરો એસી લઈ આવે. આ કેમ ન લઈ આવો તારો ડોહો એસી નો ભાવ જ એટલો છે. ભાવ સાંભળીને ટાઈ ખરી હજી ઉતરી નથી. એટલે અહીંયા હાલ તો શું છે પણ જો આ યાદ શક્તિ વધારવાની ચોપડી લઈ આવ્યો છું. 10 દિવસમાં તમારી યાદ શક્તિ વધી જાય. એ તમારા ડોહા નકરા ચોપડા ભેગા કરી યાદ શક્તિ ન વધે તો 10 ચોપડી તો કબાટમાં પડી છે. 11મી ચોપડી છે મારી બેટી 10 ચોપડી લઈ આવ્યો કબાટમાં પડી છે ઈ મને યાદ નહીં હોય. હેલો હું કહું છું તમને શું કેસ બાપા તું એમને આપણે જ્યોતિષ પાસે કઈક જોવરાવી લીધું હોય તો શું વરી તારે જોવરાવું છે? એમને તમે આટલું બધું કમાવ છો વાહે કાંઈ વસ્તુ નથી આપણને કઈક નડતો રહી છે એ મારા ભગવાન મોટા મોટી નડતર જ તું છો. તું જ કાંઈ વધવા નથી દેતા. No. મિત્રો મારી ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો કારણ કે આવી નાની નાની ભૂલ તો બધાથી થતી જ હોય. માણસ માત્ર ભૂલને પાત્ર આવું તો બધે બનતું જ હોય એમ. અને બીજું એટલું જ કહેવાનું કે આની સિસ્ટમ કેવી છે ને એ મને સમજાતી નથી. મને ખબર જ નથી પડતી કે આ કેવી સિસ્ટમ છે કારણ કે અહીંયા દુનિયામાં હું પહેલી વખત આવ્યો છું અને મારું બેટું અહીંયા એવું છે ને કે કોઈને કાંઈ કહેવાતું નથી અને નાની નાની બાબતમાં ગમે ત્યારે ગમે તેને ખોટું લાગી જાય. આ મને સમજાતું નથી કારણ કે હું અહીંયા નવો છું એમ. No.